બકરીનું બચ્ચું રોજ ને આવે ને વાદક જે કઈ નૃત્ય વગાડતો હોય એ સાંભળે. ઓલા વાદક ને એમ થયું કે આ દીકરું કાયમ આ બકરીનું બચ્ચું કાયમ દરરોજ આવે છે, એનો નિત્યક્રમ થઈ ગયો છે. આ તો જાનવર છે, આને આ સૂરમાં શું ખબર પડતી છે? એટલે એને પૂછવા દે ને, બકરીના બચ્ચાને પૂછે છે, વાદક હતો નહીં, કે તને આ સૂરમાં શું ખબર પડે છે? આ વાદકના જે વાજિંત્ર છે, ઢોલકી વગાડું છું, તને એના સૂરમાં શું ખબર પડે તું કાયમ આવીને મારી સામે બેસી જાય? ત્યારે એ બકરીનું બચ્ચું હતું નાનું, એ ઓલા વાદકને કહે છે કે આ જે વાજિંત્ર જે બન્યું છે ને ઢોલક, એ મારી માં જે ગુજરી ગઈ ને એનું ચામડાનું તમે એ બનાવ્યું છે. અને જ્યારે જ્યારે તમે આ ઢોલકીની માથે આમ આંગળીની તપાટ મારો છો ત્યારે એ જે સૂર નીકળે છે ને, મને એમ લાગે છે કે મને મારી માં બોલાવે છે, એટલે હું દોડીને આવું છું. ભલા માણસ, ઈ માનો પ્રેમ છે. અને અમુક અમુક સમયે અમુક યુવાનો જે નિર્ણયો લઈ લેતા હોય ને, ત્યારે આપણને એમ થાય કે આ મા બાપને પણ એનું માને નહીં, જે નિર્ણયો લઈ લે ને ત્યારે એમ દુઃખ થાય કે આને કોઈ સારો મિત્ર એવો નહીં મળ્યો હોય સમજાવવા વાળો. જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ કે તમને સાચી સલાહ દે, અમુક પરિસ્થિતિમાં તમને સમજાવે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહીકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લો ભલે સમન નવ લગે, કવિ સત્ય બાત પિંગલ કહે પણ દેહ જાય પણ નો ડગે. એવો એક મિત્ર જીવનમાં હોવો જોઈએ. અને મિત્ર કરો તો હારા કરજો, માવા હાટું ખિસ્સા ફાડી નાખે એવા ન કરતા. હા, તમને સાચી સલાહ આપે, સાચું કે તારાથી આ થાય આ ન થાય. તારી મારી મિત્રતા દોસ્તી લાખ રૂપિયાની, પણ તારાથી આ થાય આ ન થાય. એક મિત્ર તરીકે મારે તમને સાચું કે એવું એક મિત્ર જીવનમાં હોવું જોઈએ. પણ એક યુવાન છે, વર્ષો પહેલા બનેલી ઘટના, કોઈ એવો સારો મિત્ર નહીં મળ્યો હોય, સારું કહેવા વાળો, સાચું સમજાવવા વાળો, અને એક યુવતીના પ્રેમમાં પડે છે. અને એટલો બધો યુવતીના પ્રેમમાં પડે છે કે ગાંડો તૂર થઈ જાય છે. તું મને લાગી મુમના, મુમન લાગી તુમ. પણ જોકે હું સાહિત્યની ભાષામાં આને પ્રેમ તો ન કહું, કારણ કે પ્રેમ વસ્તુ અલગ છે. પ્રેમ તો લેલા મજનુએ કર્યો હતો, ખીમરા લોટવાણે શેણી વિજાણે કર્યો, તેને પ્રેમ કહેવાય. પણ અમુક કાળ અમુક સોઘડિયા એવા હોય કે માણસ શું નિર્ણય લેતો હોય એને ખુદને ન ખબર હોય, અને કોઈ એવો મિત્ર એવો ન હોય સમજાવવા વાળો. અને ઈ યુવાનને ઈ એક યુવતી સાથે પ્રેમ થાય છે, અને યુવતી એને લગ્ન કરવાનું કહે છે કે મારે તારી હારે લગ્ન કરવા છે. ત્યારે યુવતી એમ કહે છે કે હું તારી હારે લગ્ન કરું, પણ એક શરત. તો કે શું? તો કે તારી માં રહે ને એ આપણી ભેગી ન હોવી. અને પછી તો વાત એટલી હદે વહી ગઈ હતી તો લગ્ન પહેલા કે તું તારી માને મારી નાખ. અને સાહેબ યુવાન હતો, એ એટલો બધો યુવતીના પ્રેમમાં પાગલ બનેલો કે એની માને તલવાર લઈ એમ કહેવાય કે માં જનેતા રાતે હુતી છે, અને કચરક ધૂપ કરતું તલવાર ઝાટકો મારે, માનું મસ્તક સહી ધરતી અલગ કરી નાખે છે. અને પછી ઈ જનેતાના શરીરના ટુકડે ટુકડા કરી એક કોથરામાં ભરી અને ઈ માના શરીરને ટુકડાને એમ કહેવાય કે આમ નાખવા જાય છે. યુવતીના પ્રેમમાં પાગલ બનેલો યુવતીની વાત માની, એની પ્રેમિકાની વાત માની. પણ એમાં બને છે એવું, ઓસરીના પગથિયા ઉતરે છે અને એમાં એને ઠેસ આવે. ઠેસ આવે એટલે પડી ગયો એટલે ખંભેથી જે એમાં જનેતાને શરીરના ટુકડે ટુકડા હતા એમ ભેરાઈ ગયા. અને સાહેબ ઈ પડ્યો ને તો ઈ જે માનું શરીર હતું ને એના જે કટકા હતા ને ગાહડીમાંથી અવાજ આવ્યો કે મારા વીરા, મારા કલેજા, મારા કાંધિયા, તને લાગ્યું તો નથી ને ખમા બાપ, તને ખમા. સાહેબ ઈ માં છે મેરા પછી એના સંતાનની વાહે એના મળદા બોલતા હોય, હાલ પણ હોકારા દીએ જેના હોમાય ગયેલા હાડ ભલા માણસ, ઈ માં છે. પણ સંતોની વાત કરી તો સંત પરંપરામાં દાસ ધીરો થઈ ગયા. હવે ભગત છે ને ઈ 4 પ્રકારના હોય. એમાં સહન કરે એને સંત કહેવાય, મનને મારે ને મહંત કહેવાય, સમાજને સુધારે ને સાધુ કહેવાય, અને ગુરુ મહારાજ કરતા જાય સમાજની ગામની પથારી ફેરવી નાખે બાવા કહેવાય. સંત, મહંત, સાધુ અને બાવા. સહન કરે ઈ સંત, મનને મારે મહંત, સમાજને સુધારે સાધુ ને બગાડે બાવા. પણ સંત પરામાં દાસ ધીરો થઈ ગયા. દાસ ધીરાની પણ થોડીક યાદી કરવી છે. દાસ ધીરો હતા, એને નાનપણથી વૈરાગ લાગી ગયો, ભક્તિ લાગી ગઈ. એને નક્કી કર્યું કે હવે મારે ભગવો પહેરી લેવો છે અને આજીવન મારે લગ્ન નથી કરવા અને મારે ભક્તિ કરવી છે.
પણ માં જનેતાના એકને એક દીકરો હતા એટલે માએ કીધું કે બેટા મેં તને ઉછેરીને મોટો કર્યો છે, તારા બાપનું અવસાન થયું, મેં તને ઉછેરીને મોટો કર્યો પાડી પૂછીને, અને તું લગ્ન કરી લે. પણ દાસ ધીરો માનતા નથી. માં ઘણી મનાવે છે, પછી છેલ્લે કહે છે કે માં કાંઈ વાંધો નહીં, તારા કહેવા થકી હું લગ્ન કરી લઉં છું. દાસ ધીરાના લગ્ન થાય છે, એના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. પછી દાસ ધીરો એની માં જનેતાને કહે છે કે માં તારું જે કાંઈ વેણ હતું એ વેણ મેં રાખ્યું, પણ હવે તું મારું પણ એક વેણ રાખી દે કે મેં તને જે કીધું હતું કે મારે ભગવો પહેરી લેવો છે, અને હવે માં તું મને રજા આપ, મારે હવે સંન્યાસ લઈ લેવો છે. અને પછી માં જનેતાએ રજા આપીને દાસ ધીરો છે એ એમ કહેવાય કે સંન્યાસ લઈ લે છે, ભગવો પહેરી લે છે, અને ઘર છોડીને પોતાનું ગામ છોડીને નીકળી જાય છે દાસ ધીરો. હવે બને છે એવું, આ વાતને 20-20 વર્ષના વાણા વીતી જાય છે. જ્યારે દાસ ધીરો પોતાનું ગામ છોડીને જાય ને એના 20 વર્ષ થઈ જાય. 20 વર્ષ પછી દાસ ધીરાને એમ થાય કે મારું ગામડું ગામ છે, લઈને હું ગામમાં આટો મારી આવું. દાસ ધીરો પોતે ગામમાં આટો મારવા આવે છે, અને ગામમાં હાયલા આવે છે, અને ગામની શેરીમાંથી એમ કહેવાય કે શમશાન યાત્રા હાલી જાય છે. દાસ ધીરાને